હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 32મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે રિસોર્સ. તેનો સ્પેલિંગ છે RESOURCE. રિસોર્સ એટલે ઉપયોગી વસ્તુ કે વ્યક્તિ. ઉદાહરણ તરીકે, ટાઈમ ઇઝ એ વેલ્યુએબલ રિસોર્સ. સમય એક કિંમતી સાધન છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રોટોકોલ. તેનો સ્પેલિંગ છે PROTOCOL. પ્રોટોકોલ એટલે નિયમિત પ્રક્રિયા કે રીત. ઉદાહરણ તરીકે, ફોલો ધ પ્રોટોકોલ ડ્યુરિંગ મીટિંગ્સ. મીટિંગ દરમિયાન નિયમિત રીતોનું પાલન કરો. ત્યાર પછીનો શબ્દ છે રિસોલ્વ. તેનો સ્પેલિંગ છે RESOLVE. રિઝોલ્વ એટલે ઉકેલ લાવવો. ઉદાહરણ તરીકે, વી નીડ ટુ રિસોલ્વ ધીસ ઇસ્યુ ક્વિકલી. આપણે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે લોસ. તેનો સ્પેલિંગ છે LOSS. લોસ એટલે નુકસાન. ઉદાહરણ તરીકે, પુઅર પ્લાનિંગ લેડ ટુ અ ફાઇનાન્શિયલ લોસ. નબળા આયોજનથી નાણાકીય નુકસાન થાય છે. ત્યાર પછીનો શબ્દ છે પ્રોફિટ. તેનો સ્પેલિંગ છે PROFIT. પ્રોફિટ એટલે નફો. ઉદાહરણ તરીકે, મેક્સિમાઇઝિંગ પ્રોફિટ ઇઝ ધ મેઇન બિઝનેસ ગોલ. નફો વધારવો એ મુખ્ય વ્યવસાયિક ધ્યેય છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. રિસોર્સ એટલે ઉપયોગી વસ્તુ, પ્રોટોકોલ એટલે નિયમિત પ્રક્રિયા, રિઝોલ્વ એટલે ઉકેલ લાવવો, લોસ એટલે નુકસાન અને પ્રોફિટ એટલે નફો. તો આવી જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીને લગતી અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.